નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ એ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં ધોધમાર વરસાદ, કડાકા ભડાકા સાથે વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર. વલસાડ તિથલ બીચ ઉપર યુવાનોએ માણ્યો પ્રથમ વરસાદનો આનંદ. વરસાદ પડતા જ યુવાનો તિથલ બીચ ઉપર ઉમટી પડ્યા. વલસાડમાં વરસાદને પગલે છીપવાડમાં સર્જાયો ટ્રાફિક જામ. વલસાડના અબડામાં સેમસંગના શોરૂમના તાળા તૂટ્યા. શોરૂમમાં સીસીટીવી કેમેરામાં ચોરી કરતા દ્રશ્યો કેદ થતા હોવાનું માલુમ પડતા ચોટાઓએ આખે આખું ડીવીઆર મશીન લઈ ગયા. વલસાડમાં મંદિરને નુકસાન કરનાર પિદ્ધર ટ્રક ચાલકને લોકોએ ધમધોડ્યો. વલસાડમાંથી 19 વર્ષીય યુવતી ભેડી સંજોગોમાં ગુમ. વલસાડના રેતી કૌભાંડ પ્રકરણમાં મફત ફઝલ રિમાન્ડ ઉપર. ગૃહ વિભાગ દ્વારા સીઆઈડી ક્રાઇમને રેતી કૌભાંડની તપાસ સોંપાતા તપાસના ચક્રો ગતિમાન. પાર્ટીમાં મોબાઈલ શોપમાં ચોરી. હવે સમાચારો વિસ્તારથી. વલસાડ શહેર અને જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને બફારાના માહોલ બાદ આકાશમાં ચડી આવેલા કાળા ડિબાગ વાદળો એકાએક વરસી પડતા વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. બપોર પછી વલસાડમાં પડેલા ધોધમાર વરસાદના પગલે રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભીંજાઈ ગયા હતા અને કેટલાક વાહનો રોડ ઉપર બંધ થઈ જતા લોકો આ વાહનોને ધક્કા મારીને લઈ જતા નજરે પડ્યા હતા. વલસાડ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા વરસાદી માહોલ જામ્યો હતો અને રસ્તા સુમસામ થઈ જવા સાથે વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી. બેગ જોવા મળી જાય. વલસાડ શહેર સહિત જિલ્લામાં આહલાદક મિજાજમાં વરસાદી માહોલ જામતા સર્વત્ર આનંદની લહેર જોવા મળી હતી અને મોટેરાઓ તથા યુવાનો અને બાળકો ગીલમાં આવી ગયા હતા અને વરસાદમાં ભીંજાવાની મજા માણી હતી. બીજી તરફ પ્રથમ વરસાદને યાદગાર બનાવવા માટે યુવાનો તિથલ બીચ ઉપર ઉમટી પડ્યા હતા અને રેઇન સ્પોર્ટનો લાભ લઈ વરસાદમાં ભીંજાઈને આનંદ માણ્યો હતો. જોકે વરસાદ શરૂ થતાં જ લોકો ઝૂમી ઉઠ્યા હતા અને ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓ કુદરતના નજારાને નજીકથી માણવા વરસાદમાં તિથલ દરિયા કિનારે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
વરસાદને પગલે સર્વત્ર શીતલહેર પસરી જતા ફણસાની દુકાન ઉપર ભજીયા સહિતની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. આ પૈકી કેટલાક પરિવારોએ ઘરમાં જ ગરમ ગરમ ભજીયા અને બટેકા અને કંદપૂરીનો સ્વાદ માણ્યો હતો. તિથલ બીચ પર પણ વરસાદમાં ભીંજાયા બાદ લોકોએ ગરમ ગરમ ભજીયાની લિજ્જત માણી હતી. આજરોજ બપોરે જે રીતે મેઘરાજાએ પોતાની સવારી અહીંયા વલસાડ શહેરમાં મૂકી તે દરમિયાન અમે લોકોએ તિથલ જવાનો પ્લાન બનાવીને પોતાના જે રમતગમતના સાધનો લઈને પોતાની એન્ટરટેનમેન્ટની વસ્તુઓ લઈને અમે તિથલ બીચ પર પહેલા વરસાદનો આનંદ માણવા માટે અહીંયા આવ્યા છે. ભારત માતા કી જય! વલસાડ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પ્રથમ વરસાદે જ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા. જે પૈકી છીપવાડ વિસ્તારમાં પાણી ભરાતા અને વાહનોની સંખ્યા વધુ હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં એકંદરે આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી અને પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા. જોકે વરસાદને પગલે સર્વત્ર ઠંડક પસરી જતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. વલસાડના એસટી વર્કશોપ સામે આવેલ સેમસંગના શોરૂમમાં ગત રાત્રે તાળું તોડી શોરૂમમાં મૂકેલા એલસીડી ટીવીની ચોરી કરવા માટે આવેલા ઈસમોએ પોલીસને જોઈ સેન્ટ્રો કારમાં ભાગી છૂટ્યા હતા. પરંતુ જતા જતા તેઓને ઓળખ ન થાય તે માટે શોરૂમમાં મૂકેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર મશીન પોતાની સાથે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ વલસાડના અબડામા ખાતે એસટી વર્કશોપ સામે સેમસંગ શોરૂમની દુકાન નંબર 9, 10 અને 11ના મુખ્ય દ્વારનું તાળું તોડી ચોતાઓ શોરૂમમાં પ્રવેશ કરી સૌપ્રથમ તેઓએ સીસીટીવી કેમેરાનું ડીવીઆર મશીન કાપી લીધું હતું અને ત્યારબાદ શોરૂમમાં મૂકેલા એલસીડી અને એલઈડી ટીવી કાઢી પોતાની સાથે લાવેલા એસએન કારમાં મૂકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા હસમુખભાઈ તથા સંતોષભાઈ પોલીસ કોન્સ્ટેબલ આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પોલીસને સામેથી બાઇક પર આવતા જોઈ ચોરટાઓ એલસીડી ટીવી અને એલઈડી ટીવી શોરૂમમાં મૂકીને એસએન કારમાં બેસી પાનેરા તરફ ભાગી છૂટ્યા હતા. આ બધી ચહલપહલ જોતા બીજો પોલીસ કોન્સ્ટેબલ શોરૂમ પાસે આવી તપાસ કરતા શોરૂમનું તાળું તૂટેલી હાલતમાં જણાયું હતું અને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં હતો અને પોલીસે તાત્કાલિક એસએન કારનો પીછો કર્યો હતો, જેમાં અંદાજે 5 વ્યક્તિઓ ચોરી કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને ચેરી કલરની એસએન કારનો નંબર GJ219146 હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે સેમસંગ શોરૂમના માલિક પાલેશભાઈ ખમાણને આ બનાવ અંગે જાણ કરી હતી. પાલેશભાઈએ ઘટના સ્થળે આવી તપાસ કરતા તેમના શોરૂમનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર મશીનના વાયર કાપેલી હાલતમાં હતા અને મશીનની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું તથા શોરૂમના મુખ્ય દ્વાર પર લગાવેલા સીસીટીવી કેમેરો ફેરવીને ઊંધો કરી મૂક્યો હતો અને શોરૂમના ગોડાઉનમાંથી બોક્સ ખોલી સામાન વેરવિખેર કરી મૂક્યા હતા. હાલ તો પારસભાઈએ ડીવીઆર મશીનની કિંમત અંદાજે 40,000 જેટલી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે સવારે 3:30 વાગે પોલીસ મિસ્ટર ખાનભાઈનો ફોન આવતા મેસેજ મળ્યો કે તમારા શોપનું લોક તૂટેલું છે. તો સવારે મારા મિત્રો જોડે શોપ પર આવેલો ને જોયું તો બધા એલઈડી અસ્તવ્યસ્ત ખોલીને પડેલા હતા, ખોલીને રાખેલા હતા, લઈ જવાની તૈયારીમાં હતા. પણ પોલીસની પેટ્રોલિંગના હિસાબે, પોલીસની સાતકતાના હિસાબે ચોર લાલ ચેરી કલરની એસેન્ટ ગાડી હતી, એમાં 5-6 જણ હતા, બેસીને ભાગી ગયા. એમને રાજહંસ થિયેટર સુધી પીછો પણ કર્યો, પણ એસેન્ટ પકડમાં આવી નહીં ને બાકી આ પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ નોંધાયેલી છે. આ સીસીટીવી કેમેરા હતા, સીસીટીવી કેમેરાનું ડીવીઆર કાપીને ચોરીને લઈ ગયા છે અને બાકી બધો સામાન ઘણો બધો બચી ગયેલો છે. હાલમાં તો ધ્યાન હવે સ્ટોક કોમ્પ્યુટરમાંથી કાઢવા બદલ જ ખબર પડશે, પણ અત્યારે હાલમાં મેન જે સીસીટીવી કેમેરાનો ડીવીઆર છે
એ દેખાતું નથી. બાકી નાની નાની વસ્તુ શું કઈ હશે સ્ટોક જાણ કરતાં જ ખબર પડશે. શહેરને અડીને આવેલા વલસાડ પાટી વિસ્તારમાં પીધર ટ્રક ચાલકે શ્રી બ્રહ્મદેવ મંદિરને ટક્કર મારી નુકસાન પહોંચાડતા રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ પીધર ટ્રક ચાલકને મેથી પાક ચખાડી તેને સિટી પોલીસને હવાલે કરતા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. ઘટના સ્થળ પરથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરને અડીને આવેલા વલસાડ પાટી ખાતે આવેલ વર્ધમાન રાઈસ મિલમાં ગાંધીધામની પીથર કૃપા રોડ લાઇન્સ હેઠળ ચાલતી અને AN ગઢવીના માલિકીની ટ્રક નંબર GJ10W5428નો ચાલક ગતરોજ ચોખાનો કાચો જથ્થો લઈ રાઈસ મિલમાં આપવા આવ્યો હતો. ટ્રકનો પીધર ચાલક આ વિસ્તારમાં આવેલા શ્રી બ્રહ્મદેવ બાપાના નાનકડા મંદિરને પાસેથી ટર્ન લઈ રહ્યો હતો. તે દરમિયાન પીધર ટ્રક ચાલકે મંદિરના ઓટલા સહિત દિવાલને ટક્કર મારી નુકસાન પહોંચાડતા સ્થાનિક રહીશો મંદિર પાસે દોડી આવ્યા હતા. ટ્રક ચાલક પીધર હોવા જણાતા રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ પીધર ટ્રક ચાલકને મેથી પાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં સિટી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે પીધર ટ્રક ચાલકને અટક કરી તેને પોલીસ મથકે લઈ ગઈ હતી. જે અંગે સિટી પોલીસે પીધર ટ્રક ચાલકની સામે મોડી સાંજે સત્તાવાર ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી હતી. કસ્તુરભાઈ મહારાજ ત્યાં અહીંયા ગાડી આગળ પડેલી હતી. એ બ્રહ્મદેવ અહીંયા રિવર્સ ગાડી મારવા ગયો તો એને ગાડીને મેં કીધું કે ભાઈ પછાડી તાર છે. મેં શાકભાજી લેતો હતો બાજુમાં, એને કીધું તો કાંઈ નહીં ગયો. તો પછી બીજા 2-3 પોયરા ઉભેલા હતા એને મારવા જ ગયો. પછી એને ગાડી જોરથી દબાવી તો આખું બ્રહ્મદેવનું મંદિર હલી ગયું. તો પછી મને મારવા આવી ગયો એ લાકડો કાઢીને. તો એને પછી બધા પોયરાને સામે ફરી ગયો હતો. એટલે પોયરા એને 2-3 ઝાપટ મારી. એ ખર્ચો નહીં મળે કરીને જે કરવો તે પાછો એ ગાડી ચાલુ કરીને પાછી ગાડી ઠોકવાની કોશિશ કરતો હતો. એટલે ગાડી પોયરા લોકો ચાબી કાઢીને લઈ લીધી અંદરથી. ફૂલ પીધેલો છે એને પેલા 100 મિલવાળાને લે લાકડોને એને મારવા ગયેલો. તો ગાડી પણ 100 મિલવાળા બીજા ડ્રાઈવરને બોલાવીને ગાડી બહાર કઢાવી છે એને એમ. ને લાકડો લઈને 100 મિલવાળાને મારવા ગયેલો. એ બહુ જબરદસ્તીથી ગાડી બહાર કાઢી છે એને. બીજો ડ્રાઈવર બોલાવીને ગાડી બહાર કાઢી છે. એના સાથે અમારી હતા તે પરેશાન થઈ ગયા છે એ લોકો ગાડી ખાલી કરવામાં. બ્રહ્મદેવ મંદિરનું આખા ગામવાળાનું મંદિર છે. કોઈનું મંદિર નહીં મળે, આખા ગામનું મંદિર છે. પસારે 2 પોયરા હતા. એ 2 પોયરાને અમે ખેંચીને લઈ લીધા. એટલે શાકભાજીની દુકાનમાં એકદમ લાખી દીધા ફટ કરીને. મેં પોયરા મળી જાય કરીને એવી રીતે હતું બધું. ને ફૂલ પીધેલો કે એને ઊભી રહેવાની તાકાત નહીં મળે. અત્યારે પોલીસવાળા આવ્યા એને લઈ ગયા બિહારીની અંદર. એની તાકાત જ નહીં મળે કે ઊભી રહીને વાત કરે એવી રીતે. એને હોશ નહીં મળે, જરા બી હોશ નહીં મળે. એટલો પીધેલો ડ્રાઈવર ગાડી પર ચડી ગયો, રિવર્સ લીધી, ડાયરેક્ટ મારી દુકાનના અંદર બી ઠોકી નાખતો હતો ને મંદિર ભાંગી નાખ્યું આખું. પીધેલો એટલો ઉઠો નાના પાડતા એને રિવર્સ લીધેલી છે ગાડી. એને ભાન જ નહીં મળે ઊભી રહેવાની. ગાડી તો ઉતરાય બી નહીં એવો થઈ ગયેલો એકદમ. પછી આ પોલીસવાળાએ ઉપરથી ઉતાર્યા અને પછી પોલીસની ગાડીમાં લઈ ગયા. અત્યારે એ લોકો પોલીસની ગાડીમાં બેવાનો પણ ધ્યાન નહીં મળે. બેવાનો કાલનો આવેલો ડ્રાઈવર પણ પીધેલો એટલો. કાલે આખી રાતનો પિયા કરે. કાલે ખૂબ કેટલા લોકો કે મારી દુકાન પાસે સિગરેટનું પાકીટ લીધું ને ત્યાં બેઠો. આખી રાત પીધો. કાલે આખો દિવસ બી આજે બી પિયા કર્યું એને. સવારથી પીતો હતો. ગાડી આગળ કાઢવાની બહુ જગ્યા ખાલી થઈ ગઈ. એ અંદર ખાલી કરીને બીજા ડ્રાઈવરે કાઢી ગાડી બીજા ડ્રાઈવરે કાઢી. પણ પછી અહીંથી પાછી રિવર્સ શું કામ લીધી? આમ ડાયરેક્ટ જ એને લઈ જવું છે ને ગાડી. આગળ જગ્યા ગાડીની બહુ લાંબી જગ્યા હતી કાઢવા વાળું. પછી એને રિવર્સ પાછી રિવર્સ લેવાનું કામ જ શું ગાડી કામે શું છે એનું. હા, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. विद्याधनं सर्वधन प्रधानम्. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા તે સંસ્કારને વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ,
જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ, વડોદરા પલસાણા, નેશનલ હાઈવે નંબર 8, કરણ ગામની બાજુમાં, અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622 650 140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસબીહ પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, US, UAE, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ, ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાના, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે.
અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir, are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been %, that is 100%, since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298.
from seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 712 वापी दमन ब्रिज, वापी। फोन नंबर 89808 30000, टेलीफोन नंबर 0260 6532 And you are watching Satya News. વિરામ બાદ ફરી એક વખત સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વલસાડના અબ્રામાં રહેતી 19 વર્ષીય એક યુવતી ગુમ થઈ જતા તે અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. વિગતો મુજબ વલસાડના અબ્રામાં સ્થિત ST કોલોનીમાં રહેતા અને ST બસના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય અશરફભાઈ મોહમ્મદ ખાન અને તેમના પત્ની બજારમાં ખરીદી અર્થે ગયા હતા. પુત્ર 18 વર્ષીય શાહરૂખ કોમ્પ્યુટર ક્લાસમાં ગયો હતો. તે દરમિયાન ઘરે એકલી રહેલી તેમની પુત્રી 19 વર્ષીય શિફાએ પોતાના પિતાને બજારમાંથી આવતા કેટલી વાર લાગશે તે મતલબનો ફોન કર્યા બાદ જ્યારે તેના માતા પિતા ઘરે આવ્યા ત્યારે તેમની પુત્રી શિફા ઘરેથી ગુમ જણાઈ આવી હતી. જેની ભારે શોધખોળ કરવા છતાં કોઈ પત્તો નહીં લાગતા પોતાની પુત્રી ગુમ થયા અંગેની વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે ગુમસુદા શિફાના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ છૂટાછેડા પણ થઈ ગયા હતા, જે અચાનક ગુમ થઈ જતા ચકચાર મચી ગયો છે. ગુમસુદા શિફા અંગે કોઈ પણ વ્યક્તિને કોઈ જાણ થાય કે પત્તો મળે તો તરત જ નજીકના પોલીસ મથકે જાણ કરવા જણાવ્યું છે. વલસાડ જિલ્લામાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિમાં બેફામ બનેલા રેતી માફિયાઓના ગોળખ ધંધાના અહેવાલો બહાર આવતા જ આ મામલે આખરે ગૃહ વિભાગે CID ક્રાઇમને તપાસ સોંપતા વલસાડ CID બ્રાન્ચના PI RJ વાળાએ તપાસના ચક્રો ગતિમાન કરી દઈ રેતી કૌભાંડની લાઇન પકડી એક પછી એક કરી મેળવતા આ પ્રકરણમાં આંતરરાજ્ય રેતી ચોરી કૌભાંડ હોવાની વાતનો ખુલાસો થયો હતો અને MPના કિશનસિંહ જુવાનસિંહ મદરોઈ અને સુરતના રેતી સપ્લાય ધર્મેશ ગુવાણીનું નામ ખુલતા તેમની પૂછતાછ દરમિયાન MPના રમેશ કુંસીનું નામ બહાર આવ્યું હતું. ત્યારબાદ હીરાલાલ દેવાડા અને અનિમેશ વિશ્વાસના નામો સાથેનો સિલસિલો 16 સુધી પહોંચ્યો હતો. આ પ્રકરણમાં અગાઉ ઝડપાયેલા સંજય ભગુ ચોરસિયા, ટ્રક ડ્રાઈવર ઇકબાલ મુમતાઝ ખાન, ક્લીનર અને પરવેશ વિક્રમની પૂછપરછ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલ્યું હતું. જે મામલે તપાસ હાથ ધરી CID ક્રાઇમ PI વાળાએ છોટા ઉદયપુર રહીશ મફત અફઝલ ઉર્ફે મોહમ્મદ અહમદની ધરપકડ કરી ગુરુવારે તેને વલસાડની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે આરોપીને 6 જૂનથી 16 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પાટી શાકભાજી માર્કેટ રોડ ઉપર ગુરુવારની મધ્યરાત્રિએ એક મોબાઈલ શોપમાં તસ્કરોએ શોપનું શટર તોડીને અંદર પ્રવેશ કરી 10 જેટલા વિવિધ કંપનીના મોબાઈલ ચોરી કર્યાની ફરિયાદ દુકાન માલિકે પારડી પોલીસ મથકે નોંધાવી હતી. પારડી નગરમાં ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ફરી વખત પારડી શાકભાજી માર્કેટ રોડ ઉપર ગુરુવારની મધ્યરાત્રિના 2 વાગ્યાના સુમારે મોબાઈલ શોપનું શટર તોડી અંદર પ્રવેશી તસ્કરોએ વિવિધ મોબાઈલ જેવા કે માઇક્રોમેક્સ, કાર્બન, લાવા મળી કુલ 10 મોબાઈલ ચોરી ગયાની ફરિયાદ મોબાઈલ શોપના માલિક મયુર રમેશભાઈ ઠક્કર રહેવાસી સુલપતિ નગરનાએ ફરિયાદ નોંધાવી હતી અને રોકડ 300 રૂપિયા મળી કુલ 10,132ની ચોરીનો ગુનો પારડી પોલીસ મથકે નોંધ્યો હતો. રાત્રિના ચોરી કરતા સમયે દુકાનની સામે રહેતા પાડોશીઓએ અવાજ આવવાના કારણે લાઇટ પાડતા તસ્કરો જેટલા મોબાઈલ હાથમાં આવ્યા એ લઈને ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ પારડી પોલીસને રાત્રે જ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતા ચોરો દમણી ઝાપા તરફ ભાગ્યા હોવાનું માલુમ પડતા પોલીસે પાછળ દોડી હતી અને 4 ચોર ઈસમો હતા હોવાનું મોબાઈલ શોપના માલિક મયુર ઠક્કરે જણાવ્યું હતું અને સવારે FSLની ટીમ સાથે ડોગ સ્ક્વોડ પોતાની કામગીરી હાથ ધરી હતી. મારા સામેવાળાથી ફોન કરેલો કે મયુર તારી દુકાનમાં સવારે રાત્રે ચોરી થયેલી છે તો તું જલ્દી આવ. મોબાઈલ હતા, રોકડા રૂપિયા હતા અને હેન્ડસેટ હતા. આશરે 20 રૂપિયાની સામેવાળા એક બેને જોયો હતો અને તેમણે તરત જાણ કરી આજુબાજુવાળાને અને પછી એ લોકો ભાગી ગયેલા હતા. તો જોવા જોવા આ અંગે ફરિયાદ નોંધાઈ
હા નોંધાઈ દીધું સવારે જ કર્યા. બારેક મોબાઈલ હતા એના. હા બધા નવા. માઇક્રોમેક્સ, કાર્બન, લાવા બધું કંપનીના મિક્સ. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં ધોધમાર વરસાદ. કડાકા ભડાકા સાથે વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર. વલસાડ તિથલ બીચ ઉપર યુવાનોએ માણ્યો પ્રથમ વરસાદનો આનંદ. વરસાદ પડતા જ યુવાનો તિથલ બીચ ઉપર ઉમટી પડ્યા. વલસાડમાં વરસાદને પગલે ચીપવાડમાં સર્જાયો ટ્રાફિક જામ. વલસાડના અબડામાં સેમસંગના શોરૂમના તાળા તૂટ્યા. શોરૂમમાં સીસીટીવી કેમેરામાં ચોરી કરતા દ્રશ્યો કેદ થતા હોવાનું માલુમ પડતા ચોટાઓએ આખે આખું ડીવીઆર મશીન લઈ ગયા. વલસાડમાં મંદિરને નુકસાન કરનાર પીધર ટ્રક ચાલકને લોકોએ ધમધોડ્યો. વલસાડમાંથી 19 વર્ષીય યુવતી ભેડી સંજોગોમાં ગુમ. વલસાડના રેતી કૌભાંડ પ્રકરણમાં મફત ફઝલ રિમાન્ડ ઉપર. ગૃહ વિભાગ દ્વારા સીઆઈડી ક્રાઇમને રેતી કૌભાંડની તપાસ સોંપાતા તપાસના ચક્રો ગતિમાન. પાર્ટીમાં મોબાઈલ શોપમાં ચોરી. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.